યશ પરિણામોની સિઝન છે પરંતુ અમુક ન્યૂઝ બેઝડ કાઉન્ટર સાથે વધારે મહત્વના છે એના સાથે શરૂઆત કરીએ. લ્યુપિન પેલું કાઉન્ટર બનતો દેખાઈ રહ્યું છે જ્યાં સમાચાર આવ્યા છે કંપની ખરીદવાને લઈને અપડેટ આવતી દેખાઈ રહી છે. ફ્રાન્સની કંપની મેડિસોલને લ્યુપિન જે છે એ ખરીદવા જઈ રહી છે. 165 કરોડમાં ડીલ થવાની શક્યતા છે. સાથે જ 132.5 કરોડ કેશમાં અને 32.5 કરોડ તબક્કાવાર જે છે પેમેન્ટ કંપની દ્વારા કરવામાં આવશે. જેનેરિક ઇન્જેક્ટેબલ ઉત્પાદનો જે છે એનું અહીંયાથી ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ કંપની કરતી દેખાશે કરે છે મેડિસોલ જે કરે છે જેને કંપની ખરીદવા જઈ રહી છે. હવે આ કંપની આ ડીલથી લ્યુપિનને કઈ રીતે ફાયદો જે છે થતો દેખાઈ રહ્યો છે. તો લ્યુપિન મેડિસોલનો ઇન્જેક્ટેબલ પોર્ટફોલિયો કંપનીને મળશે એટલે કે લ્યુપિનને મળશે અને યુરોપમાં ફ્રાન્સ બીજું સૌથી મોટું ઇન્જેક્ટેબલ માર્કેટ છે એ પણ એક બેનિફિટ દેખાઈ રહ્યો છે. યુરોપમાં સાથે જ ડીલથી યુરોપમાં કંપનીના ઇન્જેક્ટેબલ બિઝનેસમાં પણ વધારો થશે અને ફ્રાન્સના મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં જ આ ડીલને મંજૂરી મળવાની શક્યતા પણ બનતી દેખાઈ રહી છે. તો નવી ડીલ જે કંપની દ્વારા કરવામાં આવી છે એક્વાયર કરશે મેડિસોલને. ફોકસમાં લ્યુપિનનું કાઉન્ટર આજે સમગ્ર દિવસ રહેશે. એબી ફેશન માટે પણ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. એક્વાયર કરશે હિસ્સો કંપની. TCNS ક્લોધિંગમાં 51% હિસ્સાનું કંપની અધિગ્રહણ કરવા જઈ રહી છે અને 1,650 કરોડમાં આ ડીલ થશે. TCNS ક્લોધિંગ એબી ફેશન ડીલ જે મર્જર છે મર્જર સ્કીમ હેઠળ કરવામાં આવશે આ ડીલ અને કંપની 503 પ્રતિ શેર પર 29% હિસ્સા માટે ઓપન ઓફર પણ લાવશે અને TCNS શેરધારકોને 6 શેર માટે એબી ફેશનના 11 શેર્સ પણ મળશે. તો એક ફોકસમાં કાઉન્ટર પણ આપણને દેખાશે નવા એક્વિઝિશનને કારણે. નેક્સ્ટ આવીએ અદાની ગ્રુપ આજે ફોકસમાં એકવાર ફરી જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ફ્રી ફ્લોટ ઘટાડવામાં આવ્યું છે એને લઈને અપડેટ છે. MSCIએ અદાની ટ્રાન્સમિશન અને અદાની ટોટલ ગેસનો ફ્રી ફ્લોટ ઘટાડ્યો છે. MSCI મેની સમીક્ષામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને અદાની ટ્રાન્સ સાથે અદાની ટોટલ ગેસમાં આઉટફ્લો જે છે શક્ય બનતો દેખાઈ રહ્યો છે. અને એનાલિસ્ટના મતે આઉટફ્લોની થોડી ડિટેલ લઈએ તો અદાની ટોટલ ગેસમાં $90 મિલિયન આઉટફ્લો શક્ય છે. તો અદાની ટ્રાન્સમિશનમાં $132 મિલિયન આઉટફ્લો જે છે અહીંયાથી શક્ય બનતો દેખાઈ રહ્યો છે. તો ફ્રી ફ્લોટ જે છે ઘટાડવામાં આવ્યું છે અને કારણે આ ગ્રુપની કંપનીઓ એકવાર ફરી ફોકસમાં રહેશે. હવે આવ્યા પરિણામોના અમુક રિએક્શન્સ પર. બ્રિટાનિયાનું કાઉન્ટર સૌથી પહેલાં જ્યાં પરિણામ જાહેર થયા છે કંપની દ્વારા નફો 47.5% વધ્યો છે 557.6 કરોડ પર પહોંચ્યો છે અને સાથે જ આવક પણ 13.3% વધી છે 4,032.2 કરોડ પર આપણે જોઈ રહ્યા છે 3,550 કરોડથી વધીને. એબિટા 45.7% વધ્યા છે 800.9 કરોડ પર પહોંચ્યા છે 550 કરોડથી વધીને. માર્જિન્સ પણ વધ્યા છે 15.5% જે માર્જિન્સ હતા અનુમાન હતું 17.4%નું એના કરતાં ઘણા સારા નંબર્સ માર્જિન્સના 19.9% પર આપણે જોઈ રહ્યા છીએ. આ ઉપરાંત ક્વાર્ટર 4ની થોડી ડિટેલ્સ લઈએ બ્રિટાનિયાની તો વોલ્યુમ ગ્રોથ 1% પર રહ્યો છે અને સાથે જ FY23માં નોન બિસ્કિટ પોર્ટફોલિયો 1.5 ગણો જે છે અહીંથી વધતો આપણને દેખાઈ રહ્યો છે. FY24 માટેના માર્જિન્સ જે છે FY23 જેવા જ ઓલમોસ્ટ આપણને દેખાઈ રહ્યા છે અને માર્કેટ શેર મેળવવા માટે કંપની બચતમાં રોકાણ પણ કરી રહી છે. તો ફોકસમાં બ્રિટાનિયાનું કાઉન્ટર અને બ્રોકરેજ હાઉસીસના રિએક્શન્સ જોઈએ. વ્યૂ સૌથી પહેલાં મોર્ગન સ્ટેનલીના મત સાથે શરૂઆત કરીએ. ઓવરવેટનો તેઓ કોલ આપી રહ્યા છે. બ્રિટાનિયા પર લક્ષ્યાંક તેઓ વધાર્યા છે 5,184 પ્રતિ શેર તેમના દ્વારા કરવામાં આવ્યા છે. મેક્વાયરી ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે 4,250ના લક્ષ્યાંકની સાથે. તો CLSએ બ્રિટાનિયા પર વેચવાલીની સલાહ આપી રહ્યા છે તેઓ અને લક્ષ્યાંક આપ્યા છે 4,390 પ્રતિ શેરના. તો ફોકસમાં બ્રિટાનિયાનું કાઉન્ટર. અન્ય સેક્ટરની કંપની મેરિકો પર નજર કરી લઈએ. પ્રોફિટ આફ્ટર ટેક્સ 305 કરોડ પર જોઈ રહ્યા છે મેરિકોનું અહીંયાથી. આવક 2,240 કરોડ પર રહી છે. એબિટા 393 કરોડ પર જે 405 કરોડનું અનુમાન હતું એના કરતાં ઓછું. માર્જિન્સ જે છે 17.5% પર મેરિકોના આપણને રહેતા દેખાઈ રહ્યા છે. અન્ય આવકની વાત કરીએ 24 કરોડ જે હતી વાર્ષિક ધોરણે ત્યાંથી વધી અને 68 કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ. ડોમેસ્ટિક વોલ્યુમ ગ્રોથ જે છે 5% પર છે અને ઇન્ટરનેશનલ બિઝનેસનો ગ્રોથ અગર જોઈએ અહીંયાથી તો 16% પર આપણે જોઈ રહ્યા છીએ મેરિકોના પરિણામ. અને બ્રોકરેજ હાઉસનો મત જોઈએ. JP મોર્ગનનો એક વ્યૂ આવતો દેખાઈ રહ્યો છે. મેરિકોના કાઉન્ટર પર તેઓ ઓવરવેટનો કોલ આપે છે. લક્ષ્યાંક તેઓએ આપ્યા છે 585 પ્રતિ શેરના. ત્યારબાદ આવીએ કોલ ઇન્ડિયાનું કાઉન્ટર. નંબર્સ જે રીતે આવ્યા છે નફો ઘટ્યો છે ક્વાર્ટર 4માં 17.7% નફો ઘટી 5,527.6 કરોડ પર રહ્યો છે જ્યારે આવક 16.6% વધી છે વધીને 38,152 કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ 32,706 કરોડથી વધીને. એબિટા 24.2% ઘટ્યા છે કોલ ઇન્ડિયાના અને 6,898 કરોડ પર છે. ત્યાં ખાસો એવો ઘટાડો. તો માર્જિન્સમાં પણ એક શાર્પ ડિક્લાઇન 27.8%થી માર્જિન્સ ઘટી
વધવાનું અનુમાન હતું 34%, એને બદલે ખાસો એવો ઘટાડો 18.1% પર માર્જિન્સ કોલ ઇન્ડિયાના પહોંચતા દેખાઈ રહ્યા છે. અન્ય ડિટેલ્સ લઈએ તો બ્લેન્ડેડ રિયલાઇઝેશન જે છે 1659 ટનથી 13.1% વધ્યું છે અને એફએસએ જે છે 1474થી વધી 5.1% જેટલું વધ્યું છે અને 1550 પર પહોંચતું આપણને દેખાઈ રહ્યું છે. એ ઓપ્શન પર નજર કરીએ તો 2434 પ્રતિ ટનથી 85.9% વધ્યું છે, 4525 પર આપણને પહોંચતું દેખાઈ રહ્યું છે. તો આ રીતે એક ફોકસમાં નંબર્સને કારણે કોલ ઇન્ડિયા પર રહેશે. જોઈએ છેલ્લે બ્રોકરેજ હાઉસીસના રિએક્શન. ખરીદદારીની સલાહ CLSA આપી રહ્યું છે કોલ ઇન્ડિયા પર, જ્યાં તેઓએ લક્ષ્યાંક આપ્યા છે 280 પ્રતિ શેરના. ત્યારબાદ JP મોર્ગન કોલ ઇન્ડિયા પર ઓવરવેટનું કોલ આપી રહ્યા છે અને તેઓએ લક્ષ્યાંક આપ્યા છે 290 પ્રતિ શેરના. તો આ રીતે બધા જ કાઉન્ટર્સ છે. આથી ઘણા બધા ન્યૂઝ બેઝડ અમુક કાઉન્ટર્સ આપણે જોયા, ત્યારબાદ રિઝલ્ટ્સ પણ જોયું કે જેનું આજે રિએક્શન દેખાઈ શકે છે. તમારા તરફથી કયા કાઉન્ટર્સ છે આજે ફોકસમાં? જી ચાંદની, ખાસ કરીને તમે જે રિઝલ્ટ્સ લીધા ત્યાં એના પછી પણ અમુક જે રિઝલ્ટ આવ્યા છે તેના પર નજર કરી લઈએ. અજંતા ફાર્મા ખાસ ફોકસમાં રહેશે આજે, કારણ કે કંપની દ્વારા અનુમાનથી નબળા કહી શકાય પરિણામ જે છે તે રજૂ થતા દેખાયા છે. Q4 FY23 યર ઓન યર ધોરણે વાત કરીએ તો નફો કંપનીનો જે છે તે 122.25 કરોડની આસપાસ રહેતો જોવા મળ્યો છે, જે 151.2 કરોડની આસપાસ અગાઉ હતો. એટલે એસ્ટિમેટ હતું કે 148 કરોડની આસપાસ જે નફો છે તે આવતો દેખાય, પણ ત્યારથી પણ ઓછો નફો 122 કરોડની આસપાસ રહેતો જોવા મળ્યો છે. આવકની વાત કરીએ તો ત્યાં પણ આપણને જે છે થોડું ઘણું વધારો જોવા મળ્યો છે. 870.3 કરોડની સામે કંપનીની આવક જે છે તે 881.84 ની આસપાસ આપણને રહેતી જોવા મળતી દેખાઈ રહી છે. 922 કરોડનું અનુમાન હતું, તો ત્યાંથી પણ અનુમાન કરતાં ઓછું આપણને આવક જે છે તે રહેતી દેખાય છે. એબિટાની વાત કરી લઈએ 206.7 કરોડની સામે કંપનીના એબિટા 149 કરોડની આસપાસ રહેતા જોવા મળ્યા છે. અહીંયા પણ ઘટાડો જોવા મળ્યો છે. માર્જિનમાં પણ 23.7%ની સામે ઘટીને માર્જિન 17% પર રહેતા જોવા મળ્યા છે. એટલે અનુમાનથી નબળા પરિણામ અજંતા ફાર્મા તરફથી આવતા દેખાયા છે. ઇન્ડિયા જે ગ્રોથ છે તેને કારણે જે ખાસ કરીને એક્સપોર્ટ જે છે તે ઘટ્યો હોવાને કારણે QOQ ધોરણે ભારતનો ગ્રોથ ખાસ કરીને આપણને તેના પર અસર જોવા મળી છે. અને ભારતની વાત કરીએ તો યર ઓન યર ધોરણે બિઝનેસ જે છે તે 17% વધતો જોવા મળ્યો છે. આફ્રિકાની વાત કરીએ તો ત્યાં 26% બિઝનેસ જે છે તે ઘટ્યો છે. પણ એશિયાની વાત કરીએ તો ત્યાં જે બ્રાન્ડેડ બિઝનેસ છે ત્યાં 9%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે. સાથે યુએસની વાત કરી લઈએ તો ત્યાં બિઝનેસ જે છે તે $40 મિલિયન એસ્ટિમેટ હતું, પણ એની સામે $28 મિલિયન પર આપણને યુએસ બિઝનેસ રહેતો જોવા મળ્યો છે. તો યુએસ બિઝનેસમાં પણ આપણને દબાણ જોવા મળ્યું છે. તો ઓવરઓલ અજંતા ફાર્મા તરફથી અનુમાન કરતાં નબળા પરિણામ આવ્યા છે. તો એક એક્શન આપણને આજે સ્ટોક પર જોવા મળી શકે છે. આગળ એલેમ્બિક ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા પણ કંપનીના જે પરિણામ રજૂ થયા છે તેની વાત કરીએ તો નફો ખાસ કરીને આપણે જોઈએ તો 152.6 કરોડ પર આપણને રહેતો જોવા મળ્યો છે. 21 કરોડની સામે 99 કરોડનું આપણને અનુમાન હતું. તો નફો કંપનીનો ખાસ કરીને અહીંયા વધતો જોવા મળ્યો છે. આવકની વાત કરીએ તો ફ્લેટ રહેતી જોવા મળી છે. 1415 કરોડની આસપાસ હતી અગાઉ, જે વધીને 1406 કરોડની આસપાસ આપણને રહેતી જોવા મળી છે. તો આવકના ફ્રન્ટથી થોડું ઘણું દબાણ જે છે તે આપણને દેખાયું છે. એબિટાની વાત કરી લઈએ 33%નો વધારો એબિટાના ફ્રન્ટથી જોવા મળ્યો છે. 160.1 કરોડની સામે એબિટા 212 કરોડની આસપાસ રહેતા જોવા મળ્યા છે. અને માર્જિનની વાત કરીએ સુધરતો જોવા મળ્યું છે. 15% પર માર્જિન સુધરતા જોવા મળ્યા છે. 14.7%નું અનુમાન હતું. સાથે જ ટેક્સ રાઇટબેકની વાત કરી લઈએ તો તે 36.4 કરોડની આસપાસ રહેતા જોવા મળ્યા છે. યુએસની વાત કરીએ તો સેલ્સ જે છે તે 28% આપણને નબળો જોવા મળ્યો છે. તો એક એલેમ્બિક ફાર્મા તરફથી એક મિશ્ર પરિણામ જે છે તે રજૂ થયા છે. તો તેની પણ સ્ટોક પર એક્શન જોવા મળી શકે છે. પેટીએમની વાત કરી લઈએ તો આજે પણ આ કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે કંપની જે લોસ છે તે થોડો ઘણો ઘટાડી રહી છે. હજી પણ કંપની લોસમાં છે, પણ જે રકમ છે તે લોસની ઘટી રહી છે. નેટ લોસ વાત કરીએ તો 167.5 કરોડની આસપાસ આપણને રહેતો જોવા મળ્યો છે, જે યર ઓન યર ધોરણે 762 કરોડની આસપાસ હતો. તો નફો જે લોસ છે કંપનીનો તે ખાસ કરીને ઘટતો જોવા મળ્યો છે. ટોટલ આવકની વાત કરી લઈએ તો તે 49.5% વધીને 2464 કરોડની આસપાસ આપણને રહેતી જોવા મળી છે. QOQ ધોરણે જોઈએ તો 15.2%નો વધારો અહીંયા જોવા મળતો દેખાયો છે. અન્ય આવકની વાત કરી લઈએ તો ત્યાં યર ઓન યર ધોરણે 21%નો વધારો જોવા મળ્યો છે અને 130.1 કરોડની આસપાસ અન્ય આવક જે છે તે વધતી દેખાઈ રહી છે. એબિટા ખાસ કરીને પોઝિટિવ આવ્યા છે. 234 કરોડની સામે જે આવતા દેખાયા છે. જે લોસ 367 કરોડની આસપાસનો લોસ હતો એબિટા લોસ, તેની સામે એબિટા પ્રોફિટમાં કંપની આવતી દેખાય છે. એબિટા રિમેન્સ પોઝિટિવ, કારણ કે જે પ્રોફિટ માર્જિનનું
કોન્ટ્રીબ્યુશન છે તેમાં આપણને વધારો જોવા મળ્યો છે, 55% વધારો જોવા મળ્યો છે. તેને કારણે એબિટા ખાસ કરીને કંપનીના પોઝિટિવ આવ્યા છે. પ્રોફિટની વાત કરી લઈએ તો કોન્ટ્રીબ્યુશન જે છે પ્રોફિટનું તે લગભગ 138% યર ઓન યર ધોરણે વધતું જોવા મળ્યું છે. ગ્રોસ મર્ચેન્ડાઇઝની વાત કરીએ તો તેની વેલ્યુ જે છે તે લગભગ 3,62,000 કરોડની આસપાસ આપણને પહોંચતી જોવા મળી છે. અહીંયા પણ 39.8% વધારો જોવા મળ્યો છે. એવરેજ મંથલી ટ્રાન્ઝેક્શનની વાત કરી લઈએ તો તે આપણને 26.9% યર ઓન યર ધોરણે વધતા જોવા મળ્યા છે અને 9 કરોડની આસપાસ આપણને એવરેજ મંથલી ટ્રાન્ઝેક્શન જે છે તે રહેતા જોવા મળ્યા છે. બિઝનેસ અપડેટની વાત કરી લઈએ તો જે આપણે વાત કરી કે એવરેજ મંથલી ટ્રાન્ઝેક્શન યુઝરની વાત કરીએ તો ત્યાં પણ 25%નો યર ઓન યર ધોરણે વધારો જોવા મળ્યો છે અને લોન ડિસબર્સમેન્ટની વાત કરી લઈએ તો ત્યાં પણ 148%નો વધારો જોવા મળ્યો છે યર ઓન યર ધોરણે. તો કહી શકાય કે પેટીએમના તરફથી એક જે પરિણામ છે તે આપણને સુધરતા જોવા મળ્યા છે. બ્રોકરેજ રિપોર્ટ પેટીએમ પર આવ્યો છે. JP મોર્ગનનો રિપોર્ટ જાહેર થયો છે. તેની વિગત લઈએ તો ઓવરવેટ કોલ આપવામાં આવ્યો છે તેમના તરફથી અને ટાર્ગેટ 950 પ્રતિ શેરના કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે Q4 જે છે તે કન્ટિન્યુ આપણને સરપ્રાઇઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. પોઝિટિવ પરિણામ જે છે તે દેખાઈ રહ્યા છે અને કંપની હવે ખાસ કરીને FCF અને પેટ બ્રેક ઇવન છે જે આપણને FY25 સુધી જોવા મળશે. તો એક સારા અનુમાન જે છે તે JP મોર્ગન તરફથી લગાવવામાં આવ્યું છે. ઓવરવેટ કોલ આપવામાં આવ્યો છે. આગળ વધીએ, DCB બેંક તરફથી પણ પરિણામ રજૂ થયા છે. અહીંયા પણ કહી શકાય કે સારા પરિણામ બેંક દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં ખાસ કરીને નફાની વાત કરીએ તો 142 કરોડ આપણને રહેતો જોવા મળ્યો છે જે 25.4%નો વધારો સૂચવે છે યર ઓન યર ધોરણે. NIIની વાત કરીએ તો ત્યાં પણ 27.7% વધી અને 486 કરોડની આસપાસ NII રહેતી જોવા મળી છે. અધર ઇન્કમની વાત કરી લઈએ તો ત્યાં પણ યર ઓન યર ધોરણે 6.6%નો વધારો જોવા મળ્યો છે અને વધીને 122.3 કરોડની આસપાસ અન્ય આવક જે છે બેંકની તે રહેતી દેખાય છે. NIMની વાત કરી લઈએ તો ત્યાં જે છે તે આપણને વધારો જોવા મળ્યો છે 3.93%ની સામે 4.18% પર આપણને NIM જે છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન આપણને રહેતા જોવા મળે છે યર ઓન યર ધોરણે. કાસા રેશિયોની વાત કરીએ તો તે આપણને 26.75%ની સામે 26.4% પર આપણને રહેતા જોવા મળ્યા છે. તો અહીંયા થોડું ઘણું દબાણ જે છે તે કાસા રેશિયોમાં આપણને દેખાઈ રહ્યું છે. એડવાન્સીસની વાત કરી રહીશું 18.2%નો વધારો અહીંયા પણ જોવા મળ્યો છે અને વધીને 34,380 કરોડની આસપાસ રહેતા જોવા મળ્યા છે યર ઓન યર ધોરણે. ડિસબર્સલની વાત કરી રહીએ તો તે 43.9% વધીને 5,074 કરોડની આસપાસ ડિસબર્સમેન્ટ કંપનીના બેંકના રહેતા જોવા મળ્યા છે અને ડિસબર્સલ ટુ લોનની વાત કરીએ તો તે 39.7%ની સામે 27.9% પર યર ઓન યર ધોરણે રહેતા જોવા મળ્યા છે. GNPA રેશિયોમાં આપણને સુધારો જોવા મળ્યો છે 3.62%ની સામે GNPA રેશિયો 3.19% પર રહ્યો છે અને NNPA રેશિયોની વાત કરીએ તો ત્યાં આપણને સુધારો જોવા મળ્યો છે 1.37%ની સામે NNPA રેશિયો ખાસ કરીને 1.04% પર આપણને રહેતો જોવા મળ્યો છે. તો કહી શકાય કે સારા પરિણામ DCB બેંક તરફથી રજૂ થયા છે. સ્ટોક પર આજે પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. બેંક ઓફ ઇન્ડિયાના પણ પરિણામ રજૂ થયા છે. તેની વિગત લઈએ તો નફો કંપનીનો ખાસ કરીને FY23માં 12.75% યર ઓન યર ધોરણે વધીને 1,350 કરોડની આસપાસ રહેતો જોવા મળ્યો છે. NIIમાં પણ સુધારો જોવા મળ્યો છે 38.6% NII સુધરતા જોવા મળ્યા છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં પણ 3.28%નો વધારો જોવા મળ્યો છે અને ડિપોઝિટની વાત કરીએ તો તે લગભગ 6.64% આપણને વધતા જોવા મળ્યા છે અને વધીને 86,09,586 કરોડની આસપાસ આપણને રહેતા જોવા મળ્યા છે. અને એડવાન્સીસની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને 15.5%નો વધારો જે છે તે દેખાયો છે. તો બેંક ઓફ ઇન્ડિયા તરફથી પણ સારા પરિણામ જે છે તે રજૂ થયા છે. બેંક ઓફ ઇન્ડિયા પર બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે. મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. વિગત લઈએ તો ઓવરવેટ કોલ તેમના તરફથી આપવામાં આવ્યો છે અને લક્ષ્યાંક 125 પ્રતિ શેરના તેમના કરવામાં આવ્યા છે તેમના દ્વારા. તેમનું કહેવું છે કે પ્રોફિટ જે છે તે અનુમાન કરતાં 16% જે છે તે ઓછું રહ્યું છે પણ હાયર રિટાયરમેન્ટ રિલેટેડ જે છે તે પ્રોવિઝન જે છે તે થોડા પોઝિટિવ લાગી રહ્યા છે. ROA જે છે તેમાં ઇમ્પ્રુવમેન્ટ જે છે તે સ્ટેડી દેખાઈ રહ્યું છે. તેને કારણે એક ઓવરવેટ કોલ જે છે તે મોર્ગન સ્ટેન્લીથી
ચાંદની તરફથી આવતો દેખાયો છે બેંક ઓફ ઇન્ડિયા પર આના પર પણ ફોકસ રહેશે. ઇક્વિટાસ સ્મોલ ફિનાન્સ બેંકના પણ પરિણામ આવ્યા હતા. તેની વિગત લઈએ તો નફો કંપનીનો ખાસ કરીને 59% વધતો જોવા મળ્યો છે અને 190 કરોડની આસપાસ રહેતો જોવા મળ્યો છે. એનઆઈઆઈની વાત કરીએ તો 28% વધારો અહીંયા પણ જોવા મળ્યો છે અને વધીને 707 કરોડની આસપાસ બેંકના એનઆઈઆઈ રહેતા જોવા મળ્યા છે. અન્ય આવકની વાત કરીએ તો ત્યાં પણ 61.1% વધારો યર ઓન યર ધોરણે જોવા મળ્યો છે અને વધીને 238 કરોડની આસપાસ કંપનીના અન્ય આવક જે છે તે રહેતી જોવા મળી છે. પ્રોવિઝનની વાત કરીએ યર ઓન યર ધોરણે 2% વધારો જોવા મળ્યો છે અને ક્યુઓક્યુ ધોરણે જોઈએ તો 151% વધારો પ્રોવિઝન પર દેખાઈ રહ્યો છે. અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં થોડું ઘણું દબાણ આપણને જોવા મળ્યું છે. 9.12%ની સામે એનઆઈએમ જે છે તે ઘટીને 9.1% પર રહેતા જોવા મળ્યા છે. તો મિશ્ર પરિણામ કહી શકાય ઇક્વિટાસ સ્મોલ ફિનાન્સ બેંક તરફથી આવતા દેખાયા છે. છેલ્લે ધામપુર શુગરની વાત કરી લઈએ તો અહીંયા પણ કંપની દ્વારા પરિણામ રજૂ કરવામાં આવ્યા છે. નફો જોઈએ ખાસ કરીને તો 29.7 કરોડની સામે સુધરીને 60.4 કરોડ પર યર ઓન યર ધોરણે આવતો દેખાયો છે. આવકમાં પણ 42.7%નો વધારો જોવા મળ્યો છે અને આવક વધીને 759 કરોડની આસપાસ રહેતી જોવા મળી છે. એબિટાના ફ્રન્ટથી 54.4%નો વધારો જોવા મળ્યો છે. 104.4 કરોડની આસપાસ એબિટા કંપનીના રહેતા જોવા મળ્યા છે અને માર્જિનમાં પણ સુધારો આવ્યો છે. 12.7%ની સામે માર્જિન સુધરીને 13.7% પર રહેતા જોવા મળ્યા છે. તો યશ આ બધા કાઉન્ટર્સ છે મારા અને ચાંદની તરફથી જેમાં આજે ન્યૂઝ બેઝડ અને પરિણામ બેઝડ રિએક્શન જોવા મળી શકે છે.